આજે અમે તમને લઈ જઈશું દક્ષિણ ભારતના એવા પ્રદેશમાં જ્યાં હાથી એ માત્ર વન્યજીવ નથી પણ આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક છે. કેરળના મંદિરોથી લઈને ગાઢ જંગલો સુધી મનુષ્ય અને ગજરાજ વચ્ચેના અનોખા સંબંધની આ વાર્તા હૃદયસ્પર્શી છે. દક્ષિણ ભારતની પરંપરામાં હાથીઓનું સ્થાન સર્વોપરી છે. વિશ્વ પ્રસિદ્ધ તિશુર પૂરમ ઉત્સવ હોય કે સ્થાનિક ધાર્મિક વિધિઓ, સોનાના આભૂષણોથી સજ્જ આ ગજરાજ ભવ્યતાના જીવંત સાક્ષી બને છે. પરંતુ આ ભવ્યતા પાછળ એક અતૂટ વિશ્વાસ છુપાયેલો છે. આ વિશ્વાસ છે માનવ અને હાથી વચ્ચેનો. વર્ષોનો સાથ, સાથે સ્નાન, ભોજન અને એકબીજાની ભાષા સમજવાની શક્તિ આ જ સંબંધને ખાસ બનાવે છે. કેરળના જંગલોમાં હાથી અને માણસ વચ્ચેનું આ સહઅસ્તિત્વ આજના આધુનિક યુગમાં પણ પ્રકૃતિ સાથે જોડવાનો એક ઉત્તમ સંદેશ આપે છે. આસ્થા અને પ્રકૃતિનો આ સંતુલિત સંગમ જ આપણી સાચી વિરાસત છે. વધુ સમાચારો અને આવી રોચક માહિતી માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.